વડોદરા શહેર પોલીસ ઝોન 3માં એક દિવસમાં 3 એનડીપીએસના ગુના નોંધવામાં આવ્યા છે। શહેર પોલીસ ઝોન 3માં એક દિવસમાં 3 એનડીપીએસના ગુના નોંધવામાં આવ્યા છે। મકરપુરા, માંજલપુર અને કપુરાઈ વિસ્તારમાં આ ગુના નોંધવામાં આવે છે। માંજલપુર વિસ્તારમાંથી ઝડપાયેલ આરોપી ત્રીજી વાર ગાંજાના કેસમાં ઝડપાયો છે। મકરપુરા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી બીજી વાર એનડીપીએસના ગુનામાં ઝડપાયો છે, જ્યારે રીઢો ગુનેગાર વિરુદ્ધ પોલીસે આકરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે। 3 વાર એનડીપીએસના ગુનામાં એક જ આરોપી પકડાયો છે। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ નિવેદન આપ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના 5 કેસ કર્યા છે। મકરપુરા, માંજલપુર અને કપુરાઈમાંથી એનડીપીએસના આરોપીઓને ઝડપી પાડી આરોપીઓના ભૂતકાળ અને વર્તમાન સોર્સ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે। કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન 3માં 5 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ 12 નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક 108 ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે। ત્યારબાદ બીજો કેસ 17 તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો, જેમાં 1 કિલો 900 ગ્રામ અપ્રોક્સિમેટલી 2 કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં 2 આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે, જેમાં 3 થી 4 જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન 13.5 કિલો જેટલું સામે આવ્યું છે, જેમાં વિજયકુમાર ગૌતમ, કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે। ત્યારબાદ ચોથો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 18 તારીખના રોજ કરવામાં આવ્યો છે, જેમાં વજન 684 ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના 2 ગુના કરવામાં આવેલા છે। મકરપુરામાં એક 70 ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે, જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે, જે આરોપીઓ પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે, જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા, આગળ કોને વેચતા હતા, તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ જે તે આઈઓ દ્વારા કરવામાં આવી રહી છે। સર, માંજલપુરમાં જે આરોપી હાલ પકડવામાં આવે છે તે અગાઉ માંજલપુર અને બાપોદ એમ 2 જગ્યાએ એનડીપીએસના વિરુદ્ધ ગુના નોંધાયા છે, રાઈટ, અને આ ત્રીજો ગુનો છે, તો શું અગાઉની જે કાર્યવાહી થઈ એમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ક્યાંથી લાવતો હતો, એ ભૂતકાળ તેનો કંઈ બહાર આવ્યો હતો કે કેમ ત્રીજી વાર પણ એ જ ગુનામાં ફરીથી પકડાયો છે? એકચ્યુઅલી આગળના જે 2 ગુના છે તે ગયા વર્ષના કરવામાં આવેલા છે। આ વર્ષમાં એની ઉપર વોચ ઘણા સમયથી રાખવામાં આવેલ હતી અને જેવું આપણને બાતમીદાર દ્વારા માહિતી મળી તેવા ગુપ્ત સોર્સ દ્વારા માહિતી મળતા તુરંત જ એનો કેસ કરવામાં આવ્યો છે અને તે જે અત્યારે જ્યાંથી લાવ્યો હતો તે અને ભૂતકાળના ગુનામાં જે એની પાસેથી જે સોર્સિંગ કરીને લાવ્યો હતો તે બાબતે અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે।